વડોદરાની ગોઝારી ઘટના હરણી બોટ કાંડને 6 મહિના વીત્યા છે। આ ઘટનામાં 14 લોકોએ જીવ ગુમાવ્યા, છતાંય પરિવારનો કોઈ ન્યાય નહીં મળતા આજે કોંગ્રેસના આગેવાનો સાથે ગાંધીનગર ગ્રોવ મહાત્મા ગાંધીજીની પ્રતિમા નીચે પરિવારજનો ધરણા પર બેઠા। જો કે આ અંગે કોંગ્રેસને પોલીસ મંજૂરી મળી ન હતી। મૃતકના પરિજને જણાવ્યું કે કોર્ટ કડકાઈ દાખવી રહી છે, પરંતુ ભ્રષ્ટ અધિકારીઓ પર કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। ભ્રષ્ટાચારની અલગથી ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી માંગ છે। ધરણા પ્રદર્શન શરૂ થયાના ગણતરીના સમયમાં પોલીસે આવીને કોંગી આગેવાનોની અટકાયત કરી હતી। મૃતકના પિતાએ કહ્યું કે માનનીય હાઈકોર્ટે કહ્યું છે કે કડક પગલાં લો, પરંતુ અત્યાર સુધી શું કડક પગલાં લેવાયા? હજી ડૉક્ટર વિનોદ રાવ તેમના પદ પર છે, કમસે કમ તેમને તાત્કાલિક પદ પરથી બરખાસ્ત તો કરો, એટલું તો તમે કરી શકો છો। જેનો ભ્રષ્ટાચાર આખું ગુજરાતમાં જાણી ગયો છે, તો પણ તમે પગલાં નથી લેતા। કોર્ટે ચોખ્ખું કહ્યું છે કે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ। અત્યાર સુધી તમે તેને કેમ છાવરી રહ્યા છો? અમારું દુઃખ છે, એટલે જ આજે અમે ધરણા પર બેઠા છે। વધુમાં તેમણે ઉમેર્યું કે કોર્ટ આદેશ આપ્યા પર તેમના પર કોઈ કાર્યવાહી થતી નથી। તેમની સામે દાખલો બેસે તેવી કોઈ કાર્યવાહી થવી જોઈએ। શાળા સંચાલકો પર તો ગુનો દાખલ થવો જોઈએ। તેમનો પણ પાલિકા અને લેગઝોનવાળા જેટલો જ વાંક ગણાય છે, કારણ કે લોકોએ ત્યાં જોઈને કોઈ તપાસ કરી ન હતી। ત્યાં સેફટીના સાધનો છે કે નહીં તે કશું જોયું ન હતું। આજે વડોદરામાં જે હરણી બોટ દુર્ઘટના એટલે કે જે માનવ સર્જિત હત્યાકાંડ થયો હતો, બાળ નાના ભૂલકાઓ અને 2 શિક્ષકોએ જીવ ગુમાવ્યા। આજે 6 મહિના પૂરા થયા છે। 18 જુલાઈ અર્ધવાર્ષિક પુણ્યતિથિ છે। વડોદરાના સત્તાધીશો, કોર્પોરેશનના સત્તાધીશો આ બાળકોના પીડિત પરિવારને ન્યાય આપવા માટે સક્ષમ નથી, પરંતુ કોંગ્રેસ પાર્ટી આ પીડિત પરિવારને ન્યાય આપવા માટે જ્યારે ગાંધીનગર ગૃહ ખાતે ગાંધીજીની પ્રતિમા પાસે આજે લોકશાહી ઢબે શાંતિપૂર્ણ ધરણાનો કાર્યક્રમ રાખેલો હતો, જેની પરવાનગી માટે અમે 48 કલાક પહેલાં ઇન્ફોર્મ કર્યું હતું, લેખિતમાં લખીને આપ્યું હતું, પરંતુ જાણી જોઈને પરવાનગી આપી નહીં। અને જો તો 10 વાગે ધરણા શરૂ થયા, એમાં 10:05 જ પોલીસે અમારા બધાની અટકાયત કરીને અહીંયા પ્રતાપનગર હેડક્વાર્ટર લાવ્યા છે। પરંતુ અમારું જે સંકલ્પ હતો કે આજે 6 મહિના પૂરા થયા છે, એ જે ધરણા ગાંધીનગર ઉપર અમને નથી કરવા દીધા, અહીંયા પ્રતાપનગર હેડક્વાર્ટર અમે આ ધરણાનો કાર્યક્રમ અમારો ચાલુ રાખ્યો છે। એ તમામ કોંગ્રેસના પરિવારો આગેવાનો અહીંયા અમે ધરણા પર બેઠા છે। સાહેબ, આજે 6 મહિના થઈ ગયા। આજે 18 તારીખ છે, 18 જાન્યુઆરી આ ઘટના બનેલી। અમારી પહેલા દિવસથી માંગણી એ જ હતી કે ભાઈ આમાં જે ફરિયાદ કરતા છે પોતે આરોપી છે। આજે કોર્પોરેશને પણ કમિશનરશ્રીએ જે તપાસ કરી એમાં એ આરોપી તરીકે એમને ગણ્યા છે કે ભાઈ એમનું એટલું જ વાંક છે। એટલે અમે આ વસ્તુ પહેલા દિવસથી જ કહી રહ્યા છીએ। અને બીજી વાત એ કે હાઈકોર્ટે જ્યારે કહી દીધું છે કે ભાઈ આમાં પૂર્વ કમિશનર હતા, એ આમાં એમનું રોલ છે, તે છતાં હજી સુધી એમના ઉપર કાર્યવાહી કમ નહીં થઈ। હજી સુધી એમને છાવરવામાં કેમ આવી રહ્યું છે? એમને બચાવવાનો પ્રયાસ કમ કરી રહ્યા છે બધા? આ છોકરાઓ ગયા છે, શું ઓછા છે? હજી તમારે વધારે છોકરાઓની બલી જોઈએ છે, તો પછી તમે એના ઉપર તમે આરોપ દર્જ કરશો ને એને ધરપકડ કરશો। જ્યારે નાના આરોપીઓ હતા, જે વોચમેન હતા, એ બધાને તમે પહેલા જ દિવસે પકડી લીધેલા। એમાં આ લેગઝોનવાળા પણ 15 આરોપી તો હજી બહાર થઈ ગયા, બહાર છૂટી પણ ગયા છે। હજી તમે ન્યાય માટે લડી રહ્યા છે કે આરોપી પૂરા પકડાય નહીં, એ પહેલાં કોર્ટે 15 આરોપીઓને તો જામીન આપી દીધી। જામીન લેવું એમનો અધિકાર છે, બરાબર છે, પણ તમે આટલું વહેલા કેવી રીતના આપી શકો? જ્યારે આ લોકોની એટલી મોટી બેદરકારી થઈ કે 12 છોકરાઓ અને 2 શિક્ષિકાઓનું ભોગ એ લોકોએ લઈ લીધો, તમે એ લોકોને 15 આરોપીઓને એક સાથે કેવી રીતના છોડી શકો? અમને બહુ દુઃખ થયું જ્યારે અમે જાણવા મળ્યું કે ભાઈ 11 આરોપીઓને એક સાથે જામીન થઈ ગઈ, તો એ બહુ મોટો અમને ઘાત લાગ્યું કે ભાઈ અમને ઇન્સાફ મળશે કે નહીં મળશે। અમને એ વસ્તુની બીક લાગવા માંડી, પણ જ્યારે હાઈકોર્ટે જ્યાં કડક વલણ લીધું તો અમને સંતોષ થયું કે ભાઈ નહીં, હવે અમને ન્યાય મળશે। પરંતુ આજે આટલા દિવસ થઈ ગયા છે, તોય કમિશનર ઉપર કોઈ કાર્યવાહી થઈ નહીં, પૂર્વ કમિશનર ઉપર, એટલે કમ એમને પકડવામાં નહીં આવતું। અમારો પ્રશ્ન એ જ છે ને સ્કૂલ ઉપર પણ તાત્કાલિક ધોરણે એ લોકોના ઉપર FIR પાઠવી જોઈએ ને એમના ઉપર ગુનો નોંધવો જોઈએ। એક તરફ ગુજરાત સરકાર ડિક્લેર કરે છે કે તમામને ન્યાય આપીશું, કોઈ ચમરબંધીને છોડવા નહીં આવે, પણ જ્યારે પીડિત પરિવારના લોકો ધરણા કરીને પોતાના માટે જસ્ટિસ ડિમાન્ડ કરવા પોલીસ પરમિશન માંગે છે, તો પોલીસ પરવાનગી નથી મળતી। કાર્યક્રમ શરૂ થતાં પહેલાં તે લોકોની ધરપકડ થાય છે। આ અનડિક્લેર્ડ ઇમરજન્સી નથી તો શું છે? ગુજરાતમાં કાયદો વ્યવસ્થા એક બાજુ ઠપ થઈ રહી છે, તમામ નીતિ નિયમ એડે મૂકીને ગમે તેમ પરમિશન્સ મળે છે, ગમે તેમ લોકોની જીવ સાથે ચેડા થાય છે। તમે રાજકોટ જોઈ લો, મોરબી જોઈ લો, વડોદરા જોઈ લો, સુરતનો કાંડ જોઈ લો, તમામ જગ્યાએ લાપરવાહી સરકારી તંત્રની, અને હવે કોઈ ધરણા કરે કે વિરોધ કરે કે સરકારની આ ખામીઓ ઉજાગર કરે, ન્યાય માટે લડત કરે,
તો આ રીતના જોર જબરજસ્તીથી એ લોકોને પોતાનું વિરોધ પ્રદર્શન કરવાનો બી ઓપોર્ચ્યુનિટી નહીં આપનાર આ સરકાર હવે વિરોધથી ડરે છે, કારણ કે એ લોકોએ દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર જ એટલા બધા કર્યા છે. અમારી માંગણી એ છે કે ભારતીય જનતા પાર્ટી જે કોર્ટની રાહે હમણાં ચુકાદો આવ્યો અને 2 કમિશનરને તત્કાલીન કમિશનરને સજા કરવાની વાત થઈ, તો રાજ્ય સરકાર એ 2 કમિશનર્સને બચાવવા જતી હતી, તો એની પાછળનું કારણ શું? આ 2 કમિશનરની ધરપકડ કરવાથી એમના કયા મોટા રાજકીય નેતાઓના માથા નામ ખુલવાના હતા જેમને બચાવવાનો પ્રયત્ન રાજ્ય સરકાર કરે છે? આ તમામ અધિકારીઓ તો ચિઠ્ઠીના ચાકર હોય છે. અલ્ટિમેટલી ડિસિઝન મેકર તો જે પદાધિકારીઓ શાસક પક્ષના હોય છે, નેતાઓ હોય છે, એ જ હોય છે. તો આની પાછળ કયા રાજકીય નેતાઓની સંડોવણી હતી એ નામ બહાર આવે. અધિકારીઓએ બી બેફામ જેમના પર દબાણવશ આ બધા કૃત્ય કરાવવામાં આવે છે, અધિકારીઓએ બી ખુલીને બોલવું જોઈએ કે એ લોકો પાસે કોણા ઇન્સ્ટ્રક્શનથી, કોણા દબાણપૂર્વક આવા ખોટા નિર્ણયો લેવડાવવામાં આવે છે. કોંગ્રેસ પાર્ટીએ બોટકાંડની જે 6 માસિક પુણ્યતિથિનું એક રીઝન કરીને અમારી પાસે પરમિશન માંગેલ હતી, પરંતુ આ એક સિટીનો મધ્યનો વિસ્તાર છે, ભીડભાડ થવામાં અને લોકોને મૂવમેન્ટમાં તકલીફ હોય જેને કારણે અમે અમને પરમિશન આપી નથી. અને તેમ છતાં પણ આ લોકો જે પરમિશન ન હતા અને કાયદાનું ઉલ્લંઘન કરીને અહીંયા ધરણા પર બેઠા હતા, તો 7 જેટલા જે કોંગ્રેસી કાર્યકરો છે એને અત્યારે ડિટેઇન કરવામાં. સાહેબ, એ લોકોનું કેવું છે કે પોલીસ પરમિશન માંગવાનું તેમ છતાં પણ નથી. પોલીસ પરમિશન તો માંગવામાં આવી હતી, પણ કોઈ પણ રીઝન વગર અને ખાલી તમે કોઈ પણ કારણ વગર જ્યારે પરમિશન માંગતા હોય તો પોલીસ બી ઘણા એંગેજ હોય છે, લોકોને બી ડિસ્ટર્બન્સ થતા હોય છે, તેને કારણે પરમિશન આપેલ નથી. હરણી બોટકાંડમાં 14 નિર્દોષ નાગરિકો, જેમાં બાળકો હતા, જેના કરુણ મોત પાછળ જવાબદાર કોણ? આજે 6 મહિના થયા, અમે ધરણાનો કાર્યક્રમ આપ્યો, ન્યાય અપાવવાની વાત છે. હજી પણ એમાં જે પણ વ્યક્તિઓ સંડોવાયેલા હોય એ લોકોના નામ બહાર આવવા જોઈએ. સૌથી મહત્ત્વની બાબત કે નામદાર હાઈકોર્ટે શું મોટો કમ્પ્લેન કરી, જાતે ફરિયાદ કરેલી છે. કયા ભારતીય જનતા પાર્ટીએ ન્યાય આપવા વાત કરી? જ્યારે હાઈકોર્ટે સરકારને આ ભ્રષ્ટાચારનો રિપોર્ટ આપવાનું કહ્યું, તો ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે જે રિપોર્ટ મૂક્યો એ રિપોર્ટ હાઈકોર્ટે ફેંકી દીધો કે આવો રિપોર્ટ બનાવવાતો હોય. આ વાર્તા કરવાની છે, લોકોના મોત થયા છે અને કોણ જવાબદાર છે સ્પષ્ટ છે. તો ભારતીય જનતા પાર્ટીની સંપૂર્ણ છે આ બોટકાંડ પાછળ. એમાં એ લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે, કારણ કે અધિકારીઓ એકલા નહીં સામેલ, અધિકારીઓ સાથે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ સામેલ છે. તમે કોઈ પણ પ્રોજેક્ટ કરો છો તો તમે ક્રેડિટ કોણ લે છે? મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ કોના છે? પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ પ્રોજેક્ટ કોનો? નરેન્દ્ર મોદીજીનો. અને એનું ઇમ્પ્લિમેન્ટ કોણ કરે છે? તો ભારતીય જનતા પાર્ટીના શાસકો કરી રહ્યા છે. તો એમાં એ ટાઈમના મેયર હોય, સ્ટેન્ડિંગ ચેરમેન હોય, એ લોકોએ પણ આમાં પૈસા લીધા હશે ને, ભ્રષ્ટાચાર કર્યો હશે ને, તો એ પણ નામ બહાર આવવા જોઈએ. તત્કાલીન કમિશનર H.S. પટેલ અને તે બીજા તત્કાલીન કમિશનર વિનોદ રાવ, 2 કમિશનરના રાજમાં આ બધું ભ્રષ્ટાચારનું આખું કૌભાંડ રચાયું. એ લોકોને સજા કરવાનો હુકમ કર્યો છે, ખાતાકીય ઇન્ક્વાયરી બી કરી છે. આવતી વખત કોર્ટની તારીખની અંદર એમને કઈ સજા કરી એનો પણ ઉલ્લેખ. કોર્ટ બહુ કડક અને સારો નિર્ણય આપી રહી છે, પણ સાથે સાથે નૈતિક જવાબદારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓની છે. આપ સમજી શકજો છો કે આ પોલીસે આજે અમે ખાલી ધરણાનો કાર્યક્રમ આ વિષયને લોકોને ન્યાય અપાવવા માટે કર્યો, તો આ કોના ઇશારે કામ કરી રહ્યા હશે? ભારતીય જનતા પાર્ટીના ઇશારે જ કામ કરી રહી છે પોલીસ. અમે તો ખાલી શાંતિપૂર્વક દેખાવો કરવા આવ્યા છીએ. અહીંયા બેસીને કોઈ મારામારી કરવાની નથી. શહેરની પરિસ્થિતિ કંઈ અશાંત થઈ જવાની નથી જેથી તમે પરમિશન ન આપી શકો. સ્પષ્ટ રીતે અમે આ લોકોને ન્યાય આપવા માટેનો પ્રયત્ન કરીએ. સાથે સાથે રાહુલ ગાંધી હરણી બોટકાંડના જે હતા એ લોકોના ફેમિલીને મળ્યા છે. આ વાત તો પાર્લામેન્ટ સુધી પહોંચવાની છે અને પાર્લામેન્ટમાં પણ આની ચર્ચા થશે.